શું આ કવિતાને તમે તમારા બાળપણમાં સાંભળી છે? અને જો તમે સાંભળી હોય ને તો તમે બહુ જ લકી છો. કારણ કે ઘણીવાર મને વિચાર આવે કે આ પોએમ આપણે આપણી આગલી જનરેશનને કેવી રીતે સંભળાવશું, અને જો તેઓ સાંભળશે પણ તો પણ તે તેને સાથે રિલેટ નહીં કરી શકે. કારણ કે હવે પક્ષીઓ બચ્યા છે જ ક્યાં? બધા જીવોમાં સૌથી વધારે સ્વાર્થી હોય તો તે મનુષ્ય છે. કારણ કે તે પોતાના ઘરને બાંધવા માટે બીજાના ઘરને તોડી નાખે છે. તમે વિચારો, તમે ક્યાંક બહારથી આવો પાછા અને તમારું ઘર તમને જોવા ન મળે તો તમને કેવું ફીલ થાય? તો તમે ક્યારે વિચાર્યું છે કે પક્ષીઓને કેવું ફીલ થતું હશે કે જ્યારે આપણે તેના ઘર એટલે કે વૃક્ષને કાપી નાખીએ છીએ? પક્ષીઓ ખાલી સુંદરતા માટે નથી, તે આપણને ઘણી રીતે ઉપયોગી પણ છે. જેમ કે તે ચણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, જેના કારણે વૃક્ષો ઉગે છે અને પાકમાં થયેલી જીવાતને ખાઈ જાય છે. પરંતુ આજે ઘણા બર્ડ્સ લુપ્ત થઈ ગયા છે અને ઘણા લુપ્ત થવાના આરે છે. તો પક્ષીઓ વિશે જાગૃતિ લાવવા માટે સરકારે 5 જાન્યુઆરી 2002 થી નેશનલ બર્ડ ડે સેલિબ્રેટ કરવાનું શરૂ કર્યું કે જેનાથી લોકોમાં પક્ષીઓ વિશે જાગૃતિ આવે. તો ચાલો હું અને તમે આપણે સૌ સાથે મળીને આપણા પાંખવાળા મિત્રોની રક્ષા કરવાનો સંકલ્પ કરીએ. અને જો આપણે બહુ કંઈ વધારે ન કરી શકીએ તો ઓછામાં ઓછું આપણા ઘરમાં પાણીનો કુંડ રાખીએ, તેમને ચણ આપીએ, અને જો તમે કોઈ પક્ષીને ઈજા પામેલું જોવો તો એનિમલ હેલ્પલાઇનમાં ફોન કરીએ. આપણે આટલું તો કરી જ શકીએ છીએ. અને હા, હમણાં સંક્રાંત પણ આવે છે, તો આપણે એટલું ધ્યાન રાખીએ કે આપણી મજા કોઈ અન્ય માટે સજા ન બની જાય અને તેમાં કોઈ પક્ષીઓને નુકસાન ન થાય.